જ્યારે આપણે કથા અને વાર્તાની વાત કરીએ છીએ તો એનો અર્થ પણ અગત્યનો છે. અર્થહીનતા વગેરેની ચર્ચાઓ સાહિત્યમાં થઈ રહી છે, પણ એ બધામાં આપણે નથી જતા, કારણ કે આખું એક પોસ્ટમોડર્ન ને એ બધા સૈદ્ધાંતિક વાતો આપણને અત્યારે સીધી રીતે કરતી નથી. આપણે તો વાર્તાને અર્થપૂર્ણ વાત તરીકે ગણીએ છીએ કે એમાં અર્થ તો હોવો જોઈએ. એક અર્થની અનેક અર્થો નીકળી શકે. એટલે જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે વાર્તાનો અર્થ સ્પષ્ટ રીતે આપણે સમજ્યા છે કે નહીં, પહેલા એ આપણે પૂછી લઈએ, એક આપણા પોતાની સાથે ક્રિટિકલ સંવાદ કરીએ, કારણ કે પહેલા તો આપણી ક્લેરિટી જરૂરી છે. આપણો બાયસ આપણા ઉપર હાવી નથી થઈ જતો, કારણ કે હું જે માનું છું એવું વાર્તામાં પૂછવાની કોશિશ કરું. એવું સામાન્ય રીતે થતું જ હોય છે. દરેક વસ્તુને આપણને ફાવે એ રીતે મૂકવાની કોશિશ કરતા હોઈએ છીએ. તો આ બાબતથી થોડા સભાન રહીએ કે મારો પોતાનો પૂર્વગ્રહ, મારા પોતાનો કોઈ મૂલ્ય વિશેનો બાયસ અભાનપણે પણ પ્રગટ નથી થયું, સભાનપણે નહીં તો પણ અભાનપણે. અને આ વાર્તાનો અર્થ સ્પષ્ટ રીતે હું પોતે સમજી છું પહેલા તો, અને જો હું સારી રીતે અને સાચી રીતે અર્થને સમજી લઈશ તો જ હું અન્ય વ્યક્તિઓ સુધી એ વાતને પહોંચાડી શકીશ. મૂલ્યોની વાત છે એટલા માટે હું આ કહી રહ્યો છું, કારણ કે મૂલ્ય શબ્દ બોલવામાં જેટલો સરળ છે એટલો સમજવામાં અત્યંત અઘરો છે. અને દરેક મૂલ્ય ના અનેક અર્થો, અનેક અર્થઘટનો સ્વાભાવિક રીતે માણસના મનમાં ઉદ્ભવતા હોય છે. તો પહેલા તો આપણે આપણું અર્થઘટન અને આપણો અર્થ સમજી લઈએ કે પ્રામાણિકતા. આપણે કહીએ કે આ કથા દ્વારા આપણને પ્રામાણિકતાનો એક બોધ મળે છે, પરંતુ આપણે ખરેખર પ્રામાણિકતા કોને કહીએ છીએ, કોઈ વસ્તુને આપણે પ્રામાણિકતા તરીકે સમજીએ છીએ, એ પહેલા આપણે સ્પષ્ટ થઈ છે. અને બાળકો બુદ્ધિશાળી હોય છે, ક્યાંક પૂરક પ્રશ્નો જો પૂછે આગળ મૂલ્યોને લગતા, તો આપણી પાસે એ સમજી શકે એ પ્રકારની એક આપણો પ્રત્યુત્તર હોવો જોઈએ, જેથી કરીને એના મનમાં જે દુવિધા ઊભી થઈ એ સ્પષ્ટ થઈ જાય. મૂલ્યો વર્તણૂકમાંથી શીખાય છે. મૂલ્યોનું શિક્ષણ ક્યારેય સીધું ડાયરેક્ટ ઉપદેશના સ્વરૂપે અસરકારક ના થાય. અને એનું સીધું ઉદાહરણ આપણા કથાકારો છે. જો ઉપદેશ આપવાથી વ્યક્તિમાં મૂલ્યો આરોપિત થતા હોય તો આ દુનિયા સદીઓ પહેલા સતયુગમાં પહોંચી ગયું હોત. એટલે રોજ લાખો માણસોને સીધી રીતે ટીવીના માધ્યમ દ્વારા, વોટ્સએપ દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા આપણા હજારો કથાકારો, ઉપદેશકો સીધી રીતે ઉપદેશ આપી રહ્યા છે કે જીવન કેવું રીતે જીવવું જોઈએ. તેમ છતાં પણ આપણે જીવન એવી રીતે નથી જીવી શકતા. એનો મતલબ એ છે કે આ પદ્ધતિ, આ મેથોડોલોજીમાં ક્યાંક પ્રશ્ન છે. અને બીજું કારણ એ પણ છે કે જે વ્યક્તિ એ ઉપદેશ આપી રહ્યો છે એના પોતાના જીવનમાં એ મૂલ્યો વણાઈ ગયા છે, એની વર્તણૂકમાં એવી ખાતરી આપણને એની વર્તણૂક જોઈને નથી. એટલા માટે આપણે પ્રેરિત નથી થતા. પ્રેરિત ક્યારે થઈએ કે જ્યારે સામેવાળા વ્યક્તિના વ્યક્તિત્વમાં એ મૂલ્યો આરોપિત થઈ ગયા હોય તો આપણે પ્રેરિત થઈ જઈએ. પછી ભલે એનામાં વાકછટા ન હોય. ગાંધીજીમાં કશું જ નહોતું, ન એમની પાસે વાકછટા હતી, ન કોઈ વક્તૃત્વની કળા હતી, ન કોઈ વ્યક્તિત્વના એવા કોઈ જબરદસ્ત એવા ઇમ્પ્રેસ કરી જાય પ્રભાવી એવા પરિબળો નહોતા. એમની પાસે માત્ર એક જ વસ્તુ હતી કે જે હું કહું છું તે હું જીવવાની કોશિશ કરું.
અને જે હું જીવી શકું છું એ જ હું કહું, એનાથી વધારે કશું જ નથી કહેતો. હું એ જ વાત કહીશ તમને કે જે હું ખરેખર જીવવાની કોશિશ કરી. તો વર્તન અને વાણી આ બંનેમાં જ્યારે એકત્વ આવે ત્યારે સામેવાળો વ્યક્તિના મન સુધી એ વાત અસરકારક રીતે પહોંચતી હોય છે. તો મૂલ્યોના શિક્ષણમાં આમ સ્થૂળ ઉપદેશાત્મક પદ્ધતિ સામાન્ય રીતે એ જ અપનાવવામાં આવતી હોય છે, પરંતુ એ પદ્ધતિથી આગળ વધીને આપણે ઇનડાયરેક્ટ વેમાં જો એ વાતને દ્રષ્ટાંત સાથે જો રજૂ કરીશું તો કદાચ મારા અભિપ્રાય મુજબ એ વધારે અસરકારક પદ્ધતિ હશે. અને મૂલ્યોની આખી જ વાત બ્લેક એન્ડ વ્હાઇટ નથી, એટલા માટે એકદમ ટાઈટ બ્લેક એન્ડ વ્હાઇટ એવા ચોક્કસ માપદંડો પણ લાદી દેવા બાળકો ઉપર એ પણ મારી દ્રષ્ટિએ એટલું બધું વ્યાજબી. એટલે થોડો સ્કોપ રાખો અને બાળકોને પણ કહેવાનું જો એમના મનમાં પ્રશ્ન ઉભો થાય કે ના આ વસ્તુ કોન્ટેક્સ્ચ્યુઅલ છે. કારણ કે પ્રશ્ન પૂછશે કે જો આવું કરવું ખોટું હતું તો ફલાણા ભગવાનની કથામાં તો એમણે આવું કર્યું, અને આપણે કહીશું કે ના ના એ તો હવે ઠીક છે, હવે તો પ્રશ્નો નહીં પૂછવાના, તો ભગવાન સાથે એનું છૂટ. આપણે એવું નહીં કહી શકીએ કે આ બધું આપણા માટે છે, ભગવાનો માટે આ બધા મૂલ્યો નથી. ખોટું ના લગાડતા, હું તો ભગવાનોને બી ગેરંટી કરી જોતો હોઉં છું. એટલે એના મનમાં પ્રશ્ન થવાનો કે મારી આજુબાજુ ભગવાન નહીં તો પહેલા મહાનુભાવો જે સમાજમાં પંકાયેલા છે એ તો આવું કર્યું, તમે તો એવું કહી રહ્યા છો કે આવું નહીં કરવું જોઈએ જીવનમાં. તો આવા પ્રશ્નો આવશે ત્યારે આપણે બ્લેક એન્ડ વ્હાઇટ ઉત્તર નહીં આપી શકીએ, એનો થોડો કોન્ટેક્સ્ચ્યુઅલ ઉત્તર બાળકો સમજી શકે એ રીતે આપવો જરૂરી થઈ જશે. એમના પરિવારની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આપણે વાત કરવી પડશે. અને આ એક બહુ મોટી સમસ્યા હું જોઈ રહ્યો છું, કારણ કે શક્ય છે કે એમના માતા પિતા દ્વારા કેટલાક એવા કાર્યો થતા હશે. આપણે આશા રાખીએ કે એવું ના થાય, પરંતુ સમાજમાં આ સંભવ છે કે એમના માતા પિતા કોઈ એવી પ્રવૃત્તિઓમાં જોડાયેલા હોય અને જે જોતા હોય કે મારા બાપા જ આવું કરે છે, તમે તો ના પાડો છો, તો આ પણ એક નાજુક ક્ષણ ઊભી થશે. આપણે કહીએ કે નહીં આવું નહીં કરવું જોઈએ, આ તો અપ્રામાણિકતા છે, અથવા તો બીજા કોઈ મૂલ્યોનું આનાથી એની અવહેલના થાય છે, પરંતુ શક્ય છે કે એના માતા પિતા જ એ પ્રકારની વર્તણૂકમાં ક્યાંક સંજોગોના આધારે કે કમ્પલ્ઝનને લીધે એમને જોડાવવું પડે. તો આ નાજુક ક્ષણ આપણા માટે હશે, અને ત્યારે કેવી રીતે આપણે એક વ્યવસ્થિત આ પરિસ્થિતિને આપણે એની જોડે ડીલ કરવી એ પણ ક્યાંક પહેલેથી આપણે વિચારી લેવું પડે કે મૂલ્યો, એટલે મારે કહેવાનો મતલબ એ છે કે મૂલ્યો એ ખૂબ જ કોમ્પ્લેક્સ એવી બાબત છે. પહેલા તો મૂલ્યોને આપણે સમજીએ, કારણ કે એક કથા દ્વારા એકથી વધારે મૂલ્યો ટ્રાન્સફર કરવાની આપણી કોશિશ હશે, અને એ બહુ ઉમદા કોશિશ કે આ કથા દ્વારા એ મૂલ્યોને આપણે ટ્રાન્સફર કરવાની કોશિશ કરીએ છીએ. પરંતુ જ્યારે ટ્રાન્સફર થશે ત્યારે એના બીજા બધા ઘણા પડઘાઓ ઉઠશે, કારણ કે વિચારશીલ બાળકોમાં પણ વિચારશીલતા હોય છે. એવું નથી કે બાળકો વિચારશીલ નથી હોતા, અને આપણે એમને વિચારશીલ જ કરવા જેટલા આપણે ત્યાં જઈએ છીએ. ઉપદેશમાં વિચારશીલતા નથી હોતી, એમાં તો માનવાનું છે, બાબાએ કીધું છે એટલે માની લેવાનું, એમાં શું પ્રશ્નો નહીં પૂછવાના. પણ આપણે એવા બાબા તરીકે જઈ નથી રહ્યા કે આપણને કોઈને વિચારશીલ નથી બનાવવા, આપણે તેમને વિચારશીલ બનાવવા. તો જ્યારે વિચારશીલ થશે, આ નિર્ણય પછીના સેશનમાં આવીને તમને પૂછશે કે મેડમ ગયા વખતે તમે આવું કીધું પણ ફલાણી જગ્યાએ આવું થાય છે, તમે શું કહો? તો આપણી પાસે એ
પરિસ્થિતિમાં એક યોગ્ય ઉત્તર એવો હોવો જોઈએ કે એને આપણે ડિરેલ પણ નથી કરી નાખવો ને એટ ધ સેમ ટાઈમ એને ક્યાંક મનમાં સંતોષ થાય એવો જવાબ આપણે આપી શકીએ, જેથી કરીને રેકન્સાઇલ થાય, વાસ્તવિક થાય. મૂલ્યો યુનિવર્સલ મૂલ્યો હોય એ જરૂરી છે. મૂલ્યો અનેક પ્રકારના હોય, જેને કહીએ ને કે રિલેટિવ હોય મૂલ્યો. એ મૂલ્યો થી સીધી રીતે આપણે ન જોડાઈએ, એટલા માટે કે આપણે ખબર નથી કે ઓડિયન્સમાં બાળક છે તે કયા ધર્મનું પાલન કરે છે, એ કયા સામાજિક સમુદાયમાંથી આવે છે, કઈ જ્ઞાતિમાંથી આવે છે, એના ઘરની પરિસ્થિતિ શું છે. એટલે માનો કે ઉદાહરણ તરીકે આપણે એવું કહીએ કે નહીં, માંસાહાર કરવો યોગ્ય નથી, પરંતુ એના પોતાના ઘરમાં જો એ પ્રકારના કોઈ પરિવારમાંથી આવતો હશે કે જ્યાં માંસાહાર થતો હોય, તો પછી કારણ કે આ સાપેક્ષ મૂલ્ય છે, યુનિવર્સલ નથી. બધા લોકો નથી માનતા કે આવું ન કરવું જોઈએ. અમુક સમુદાયો માને છે, અમુક લોકો માને છે, બધા નથી માનતા. અને એમાં નાહક કોઈ વિવાદમાં આપણે સપડાઈ જવું પડે, તો સાપેક્ષ મૂલ્યોથી દૂર રહીએ, યુનિવર્સલ મૂલ્યોને જ મહત્વ આપીએ. યુનિવર્સલ મૂલ્યો બહુ સ્પષ્ટ છે. પ્રમાણિકતા આ એક યુનિવર્સલ વેલ્યુ છે. દુનિયામાં કોઈ એવું નથી કહેતું કે આપણે ડિસઓનેસ્ટ થવું જોઈએ, અપ્રમાણિક થવું. સામાજિક હિંસા ન કરવી જોઈએ, તો આ એક યુનિવર્સલ વેલ્યુ છે. કોઈ એવું નથી કહેતું અંદર અંદર મારામારી કરવી જોઈએ, એકબીજાને સામે હિંસા કરવી જોઈએ, શાંતિથી રહેવું જોઈએ. આપણે આપણું પ્રોમિસનું પાલન કરવું જોઈએ, એ પણ એક યુનિવર્સલ મૂલ્ય છે કે આપેલું વચન પાળવું જોઈએ. આ એક યુનિવર્સલ વેલ્યુ છે. કોઈ એવું નથી કહેતું કે વચન પરસ્તી એક સારી વસ્તુ છે. તમારા શરણમાં આવેલા વ્યક્તિને તમારે સપોર્ટ આપવો જોઈએ, એનું રક્ષણ કરવું જોઈએ. આ પણ એક યુનિવર્સલ વેલ્યુ છે. તમામ સમાજો, તમામ દેશો અને ક્યાંક આંતરરાષ્ટ્રીય કાયદામાં જોડાઈ ગયું છે. રેફ્યુજીનો જે કાયદો છે એમાં આ છે કે તમારા શરણમાં જો કોઈ આવ્યું હોય તો તમારે એને રક્ષણ આપવું જોઈએ, એને તમે નુકસાન ન કરી શકો. તો આવા જે યુનિવર્સલ વેલ્યુઝ છે. પ્રેમનું મૂલ્ય એવું છે કે જે યુનિવર્સલ છે. દુનિયામાં કોઈ એવો સમાજ નથી, કોઈ એવો સમુદાય નથી કે જે પ્રેમના મૂલ્યને નકારે છે. પ્રેક્ટિસ નથી કરતો એ જુદી વસ્તુ છે, પરંતુ એ નકારતો નથી. સ્નેહ છે, પ્રેમ છે, શાંતિ છે, પ્રમાણિકતા છે, અન્ય નબળા જીવોનું, રક્ષણમાં આવેલા જીવોનું રક્ષણ કરવું, આ પ્રકારના જે મૂલ્યો છે તે યુનિવર્સલ મૂલ્યો છે. કેટલાક એવા છે કે જે વર્તણૂકની સાથે જોડાયેલા હોય, પહેરવેશની સાથે જોડાયેલા હોય, ખાણીપીણી સાથે જોડાયેલા હોય, કે જેમાં અનેક પ્રકારના તફાવતો આપણને જોવા મળતા હોય છે. સંસ્કૃતિ પ્રમાણે, સમાજ પ્રમાણે, ધર્મ પ્રમાણે, સંપ્રદાય પ્રમાણે. તો આ પ્રકારના મૂલ્યોનો પ્રસાર કરતા પહેલા આપણે વિચાર લેવું પડશે કે હું જે જગ્યાએ જઈ રહી છું ત્યાં આ પ્રકારના જે સાપેક્ષ મૂલ્યો છે એ કેટલા અસરકારક થશે, અને એ રીતે આપણે વાત ત્યાં મૂકવી પડે. એટલે મૂલ્યોને સમજવા ખૂબ અઘરા છે, અને મને એવું લાગે છે કે વાર્તાના અભ્યાસમાં તમારે જેટલો સમય આપી શકશો એનાથી ઘણો વધારે સમય તમારે વાર્તા દ્વારા જે મૂલ્યો આરોપિત થઈ રહ્યા છે એ મૂલ્યોને સમજવામાં તમારે વધારે થોડું મનન, ચિંતન, વાંચન કરવું જોઈએ અને કરવું પડશે. અને આનો ફાયદો આપણને જ થશે. આપણા મનમાં જે ઘણા બધા એક કન્ફ્યુઝન્સ હોય છે, એમ્બિગ્યુઇટીઝ હોય છે મૂલ્યો માટે, એ ધીરે ધીરે એ ગુંજ ઉકલતી જશે. અને એ દ્રષ્ટિએ આખી પ્રવૃત્તિ અને માત્ર બાળકો માટે જ લાભદાયી નથી સમજતો, પરંતુ સાહિત્ય મિત્રો માટે પણ લાભદાયી છે. મૂલ્યોની વાત વધારે સ્પષ્ટ રીતે આપણા મનમાં ક્લિયર થશે કે અત્યાર સુધી હું આવું માનતી હતી, પરંતુ હવે જ્યારે વધારે વિચાર કર્યો ત્યારે લાગ્યો કે નહીં, પ્રામાણિકતાનો અર્થ આ પણ થાય
કે અહિંસાનો અર્થ આ પણ થાય, કે શાંતિનો અર્થ આ પણ થાય, રક્ષણનો અર્થ આ પણ થાય. તો આ પણ આપણે મનમાં ધ્યાન રાખીએ. કથા તો છે, કથાની સાથે સાથે દ્રષ્ટાંતો આપવા જરૂરી છે. કારણ કે મૂલ્યોની વાત જેટલું આપણે દ્રષ્ટાંતથી સમજશું તો પંચતંત્ર ઉપરાંત જે દુનિયામાં એવા મહાન વ્યક્તિત્વ થઈ ગયા હતા, મહાન એટલે હું એવું નથી કહેતો કે બહુ મોટા ઇતિહાસ પુરુષો, કેમ આપણી આસપાસ પણ એવી કેટલીય કથાઓ હોય, લોકકથા હોય, ઇતિહાસમાં જે નામાંકિત વ્યક્તિત્વ થઈ ગયા છે એમની કથાઓ હોય, એમની જીવનના પણ પ્રસંગો આપણે વળી લેવા. એના માટે કે we can broaden their understanding. કે આ સિંહ અને બકરી વાળી વાત તો છે જ, પણ સિંહ ને બકરી વાળી વાતને અબ્રાહમ લિંકને કેવી રીતે પોતાના જીવનમાં એનો અમલ કર્યો, તો એને પંચતંત્રની વાત તો ખબર પડશે, સાથે અબ્રાહમ લિંકનનું એક નામ એના મનમાં આવશે કે કોણ હતા, શું હતા, એક એનું મનની હોરાઇઝન મોટી થશે. એટલે દ્રષ્ટાંતો ને પણ આપવા. પંચતંત્ર પોતે એક દ્રષ્ટાંત કથા છે, પરંતુ એની સાથે આપણે કેટલાક સાંપ્રત આપણા જીવનની સાથે જોડાયેલા જો દ્રષ્ટાંતો આપીએ તો આ વાત વધારે અસરકારક રીતે એના મનમાં ઉતરી જશે અને એના મનમાં એ ખાતરી થશે કે આવું થઈ શકશે. માત્ર સિંહને બકરી જ આવું ના કરી શકે, હું પણ આવું કરી શકું, કારણ કે અબ્રાહમ લિંકને કર્યું, ગાંધીજીએ કર્યું, હેલન કેલરે કર્યું, તો હું પણ કરી શકું. મૂલ્યોની વાત કરીએ ત્યારે સામાજિક સમાનતા અને જેન્ડર ઇક્વાલિટી. અત્યારે જે સૌથી વધારે તકલીફ છે એ છે જેન્ડર બાયસની, અને આ જેન્ડર બાયસ બાળપણથી જ મનમાં આરોપિત થતો હોય, પરિવારોની રહેણી કહેણીમાંથી આરોપિત થતો હોય છે, બીજું બધું જે એમનું સોશિયલ એક્સપોઝર છે એમાંથી આરોપિત થતો હોય છે. કારણ કે સંવેદી જેન્ડર ઇક્વાલિટી અને જેન્ડર જસ્ટિસને સમર્પિત એવી એક સંસ્થા છે, અને આપ સૌ પણ મહિલા તરીકે ત્યાં જશો તો આ બધી કથાઓમાં એવી કોઈ કથા લાગે કે જ્યાં તમને એવું લાગે છે કે આ જેન્ડર બાયસ વધારે સ્ટ્રોંગ થઈ રહ્યો છે, એ કથાને આપણે પસંદ નહીં કરીએ. એવું એક સૂચન ડોક્ટર દર્શીને પણ કરીશું. શક્ય છે કે 2500 વર્ષ પહેલા એ વસ્તુને જેન્ડર પર્સપેક્ટિવમાં ન જોવામાં આવી હોય અને ક્યાંક મહિલા જેન્ડર પ્રત્યે, ફેમિનાઇન જેન્ડર, જે પ્રાણીનું પણ જે ફેમિનાઇન જેન્ડર છે એના પ્રત્યે લાગે કે કંઈક હાસ્યાસ્પદ, અજુગતી એવી કોઈ વાત કહેવાય છે, તો આપણે એને છોડી દઈએ. કારણ કે આપણે એ વસ્તુને રીઇન્ફોર્સ નથી કરવા માંગતા એના મનમાં. આપણે એના મનમાં એ જ આરોપિત કરવા માંગીએ છીએ કે છોકરો અને છોકરી બંને સરખા છે, બંને સમાન અધિકારો, સમાન તકો, સમાન ક્ષમતા સાથે આ દુનિયામાં આવે છે, અને બંનેને એક સરખા રિસ્પેક્ટની સાથે એને ટ્રીટ કરવાના છે. કારણ કે આ જ ઉંમર છે કે જ્યારે આ મૂલ્ય ધીરે ધીરે આપણે આરોપિત કરી શકીએ. એટલે કહેવાની વાત એ છે કે કથા થકી આપણે કથાની વાત તો કરીએ, સાથે સાથે આ કથા આપણને ઘણા બધા નવા આયામો ખોલી આપશે. એટલે પહેલું જે મેં કહ્યું તેમ યુનિવર્સલ મૂલ્યો, લવ, બ્રધરહુડ, ઓનેસ્ટી, કીપિંગ અવર પ્રોમિસીસ, એ બધું આપણે ભણી લઈએ કે આ યુનિવર્સલ છે, દરેક વ્યક્તિના જીવનમાં જરૂરી છે. સાથે સાથે ક્યાંક જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં, હું એવું નથી કે તો આપણે મારી ચોડીની અંદર વાત કરવી છે જેન્ડર ઇક્વાલિટીની કે જેન્ડર રિસ્પેક્ટની, પરંતુ જ્યાં જ્યાં આપણે લાગે કે સ્કોપ છે એમના મનમાં જેન્ડર ઇક્વાલિટીની વાત આપણે ક્યાંક આરોપિત કરી શકીએ છીએ, ભાષણના સ્વરૂપે નહીં પરંતુ એક સહજ રૂપે. તો આ એક બહુ મારા દ્રષ્ટિએ આપણે બહુ મોટું એક પ્રદાન કરી શકીશું. પ્રકૃતિ
એન્વાયરમેન્ટલ કન્સર્ન્સ. એમની આસપાસ કચરો દેખાય, એ પોતે ક્યાંક કચરો ફેંકતા હોય, તો we can always kind of integrate those issues. પ્રકૃતિ પ્રત્યે respect for nature, natural resources, આ પણ એક યુનિવર્સલ મૂલ્ય છે જે આજના જમાનામાં ખૂબ એ જોખમમાં આવી ગયું છે. તો જેમ જેન્ડર ઇક્વાલિટી આજના સમયની એક ખૂબ જ અતિ આવશ્યક એવી જરૂરિયાત છે મૂલ્ય શિક્ષણમાં, એવી રીતે એન્વાયરમેન્ટલ કોન્શિયસનેસ, પર્યાવરણને લગતી સભાનતા, એ વાર્તા થકી આપણે જો જ્યાં જ્યાં સ્કોપ લાગતો હોય ત્યાં, અને આમાં ઘણો બધો સ્કોપ એટલા માટે છે કે આ પ્રાણીઓની જ વાર્તા છે. એટલે પ્રાણીઓ રહેતા હોય જંગલમાં, જંગલ એટલે ઝાડ, જંગલ એટલે શુદ્ધ પાણી, ઝરણું. અને આપણે આટલું કરી શકીએ કે તમને ખબર છે કે ભારતના જંગલો કેટલા ઓછા થઈ ગયા છે, કે વિશ્વમાં જંગલની શું સ્થિતિ છે. આપણે ફોટા બતાવી શકીએ, આપણી પાસે મોબાઈલ હોતો હોય કે જો આ જંગલ જોયું ને તમે, આ પહેલા કેવું હતું અને કેવું થઈ ગયું, લાઈક ધેટ. તો ક્યાંક આપણે એન્વાયરમેન્ટલ કોન્શિયસનેસ, એન્વાયરમેન્ટલ વેલ્યુઝ, પ્રકૃતિને સાથે હળી મળીને રહેવું, પ્રકૃતિની સાથે સંતુલનમાં રહેવું, પ્રકૃતિને રિસ્પેક્ટ આપવો, ઝાડોને રિસ્પેક્ટ આપવો, પ્રાણીઓને રિસ્પેક્ટ આપવો, નદીઓને રિસ્પેક્ટ આપવો, ઝરણાને રિસ્પેક્ટ આપવો, તમામ નેચરલ રિસોર્સિસ છે, ખનિજ તત્વો હોય, તેલ હોય, આ બધાને પણ સંતુલિત એ રીતે ઉપયોગ કરવો. આ મૂલ્યને જો આપણે એમનામાં આરોપિત કરી શકીશું આપણા વાર્તા થકી, તો પણ એ બહુ મોટી સામાજિક એવી સેવા આપણા થકી થશે. તો એન્વાયરમેન્ટલ વેલ્યુઝ, યુનિવર્સલ હ્યુમન વેલ્યુઝ, values of gender equality and social values, સામાજિક સમાનતાની પણ ભાવના. તમે કોઈનાથી પણ ઉતરતા નથી. ઊંચ નીચની ભાવના એ સમાજને માટે ખૂબ ખતરનાક ભાવના છે. અને મોટા ભાગના બાળકો સંભવ છે કે એ સમુદાયોમાં અને એ વર્ગોમાંથી આવતા હશે કે જ્યાં એમને જન્મથી જ ક્યાંક એવી લાગણીથી એ પીડિત હશે કે અમે એ વર્ગમાંથી નથી કે જેમાં અમે આ બધું પામી શકીએ. આ તો બધું કંઈક રિઝર્વડ ફોર સમ અધર સેક્શન્સ ઓફ સોસાયટી છે. તો આ ભાવનામાંથી આપણે એમને મુક્ત કરવા છે કે તમામ તકો તમામ વ્યક્તિઓ માટે સમાન રીતે છે. અને તમે જો આગળ વધશો જીવનમાં, મહેનત કરશો, તો તમે પણ એ પામી શકશો કે જે સમાજના બીજા બાળકો પામી શકશે. એટલે આ જે સોશિયલ ઇક્વાલિટીનું મૂલ્ય છે એ પણ આપણે આરોપિત કરવું જ્યાં જ્યાં સંભવ હોય ત્યાં. કારણ કે પ્રાણીઓની વાત છે તો ઇક્વાલિટીની પણ વાત છે. સિંહ ને ઉંદર જો એકબીજાની સાથે સંવાદ કરતા હોય, જંગલનો રાજા પેલો ઉંદર, તો એ બતાવે છે કે જંગલના રાજ્યમાં એટલી સમાનતા નથી. જંગલના રાજ્યમાં બોલવાનો અધિકાર હતો, સમાનતાનો અધિકાર હતો, અને પાળેલા વચનો રાજાને પૂર્ણ કરવા પડતા હતા. કે ઉંદરને વચન આપ્યું છે તો મારે પાલન તો કરવું પડશે. ભલે હું સિંહ છું, કાલે ઉઠીને એવું નહીં કહી શકું કે ભાઈ મારે નથી, ઉંદરને વચન આપ્યું, ઉંદરે પણ પોતાનું વચનનું પાલન કરવું પડે. તો જે સોશિયલ વેલ્યુઝ જેને કહીએ કે જે આપણા સમાજમાં ક્યાંક ને ક્યાંક અત્યારે જોખમાઈ ગઈ છે, જે ડેન્જરમાં આવી ગઈ છે, અને જેને કારણે સમાજનો મોટો વર્ગ વિકાસ માટેની જે માનસિકતા છે એ નથી નજીક થઈ ગઈ છે. તો એ અંગે પણ આપણે ક્યાંક એમનામાં એક બળનું આરોપણ, વી એમ્પાવર ધેમ ધેટ યુ આર લેસ ધેન નોબડી. તમે કોઈનાથી સહેજ પણ ઉતરતા નથી, તમારામાં એ તમામ ક્ષમતાઓ છે. તમારે ખાલી એના માટે એ તકનો લાભ લેવા માટે તમારે લાયક થવું જરૂરી છે. તમારે
તમે જો મહેનત કરશો તો એ ક્ષમતા તમારામાં કેળવાશે. તો આ પણ એક મારી દ્રષ્ટિએ આપણે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. તો કથા દ્વારા જે મૂલ્યોનું શિક્ષણ છે, ઇનડાયરેક્ટ રીતે જે મૂલ્યોનું શિક્ષણ છે, ઉપદેશના સ્વરૂપે નહીં, દ્રષ્ટાંતના સ્વરૂપે અને કથાના પાત્રોના અર્થઘટનના સ્વરૂપે, એ વધારે અસરકારક એવી મારી દ્રષ્ટિએ પદ્ધતિ રહેશે. બીજી વાત, આને સંવાદનું કેન્દ્ર બનાવ્યું. બાળકો તો માત્ર સાંભળવા માટે જ છે એવું નથી હોતું. એ ના બોલે તો એમના પાસે બોલાવડાવે. We ask them leading questions. એમને વિચાર કરતા કરીએ. કારણ કે દરેક સ્ટોરીમાં સંભાવના છે કે અનેક ક્રિટિકલ ક્વેશ્ચન્સ એમાંથી ઉદ્ભવશે. એમાંથી એવા પ્રશ્નો કે જે બાળકોની સાથે આપણે શેર કરી શકીએ કે તમને શું લાગે છે બાળકો, આના વિશે તમે શું માનો, તમને શું લાગે. આવું શક્ય છે કે એનો જવાબ ના આપે, પરંતુ એ પ્રશ્ન તો એના મનમાં આરોપિત થઈ ગયો. જવાબ તો આપણી પાસે શક્ય છે કે ના હોય, બધા પ્રશ્નોનો જવાબ ના પણ હોય. ઇટ્સ અ કન્ટિન્યુઅસ એન્ગેજમેન્ટ. પરંતુ પ્રશ્ન તો છે જ આપણા મનમાં, જે રોજ આપણને સતાવતો હોય છે ને આપણે રોજ એમાં થોડું આગળ વધતા હોય છે કે આખો જવાબ તો નથી મળ્યો, પણ થોડો આજે વધારે સ્પષ્ટીકરણ થયું. તો બાળકોના મનમાં જીવન વિશે યોગ્ય પ્રશ્નો યોગ્ય રીતે જો આરોપિત કરી શકીએ વાર્તાના માધ્યમ દ્વારા, તો એમની વિચાર ક્ષમતા કેળવાશે. આપણે મૂલ્યોનું તો કેળવણી કરીશું, પણ મૂલ્યોની આસપાસ વિચાર જોડાયેલો છે. વિચારો વિનાના મૂલ્યો એ અંધશ્રદ્ધા હોય છે. આપણે ત્યાં અંધશ્રદ્ધા ફેલાવવા નથી દેતા. આપણે વિચારશીલતા પર આધારિત મૂલ્યોની વાત કરીએ છીએ. તો બાળકો વિચારક હોય છે. બાળકો વિચારતા નથી હોતા એ સંપૂર્ણપણે ભ્રાંતિ છે. એ લોકો બહુ ઓરિજિનલ વિચારતા હોય છે, પ્રામાણિક વિચારતા હોય છે. આપણા વિચારો તો બધા કન્ડિશન્સ થઈ ગયા હોય છે અલગ અલગ. તો એમને વિચારતા કરવા એવી રીતે કે એ અપ્રૂવ ના થઈ જાય. અને એમના જવાબો તો સાંભળીએ એમાંથી શું આવે છે. અત્યારથી આપણે શું કામ જજ કરીએ છીએ કે ના એ તો આવો જવાબ આપશે, જે જવાબ આપશે ફાઇન. there is no answer that is incorrect. એવો કોઈ પણ જવાબ દુનિયામાં નથી હોતો કે જે ખોટો હોય છે. તો એક પૂરી એમ્પાથીની સાથે આપણે એ જવાબને સમજવાની કોશિશ કરી કે આવું કેમ બોલ્યો. એના જીવનમાં કંઈક તો એવું છે કે આવું બોલ્યો અથવા તો આવો જવાબ આપ્યો. ના તારો જવાબ તો ખોટો છે અને આપણે એને બાજુ પર બેસાડી દઈએ તો એ આપણા પોતાના વૈચારિક વિકાસની સાથે બી અન્યાય થશે. કારણ કે આપણે કંઈક મિસ કરી ગયા. એ જે જવાબ આપતો હતો ને એમાં કંઈક એવું ગુડ હતું જે આપણે સમજ્યા નહીં એટલે આપણે એને સાયલેન્ટ કરી દીધો. તો આપણે સમજવાની કોશિશ કરી કે આવું બોલ્યો તો એની પાછળ શું હશે, કંઈક તો છે તત્વ. તો એમને થોડું હોમવર્ક બી આપીએ મારી દ્રષ્ટિએ કે આવતા સેશનમાં આવીશ ત્યારે તમારે બધા આના વિશે એક વાક્ય મને કહેવાનું. આજે આપણે આ વાતની ચર્ચા નથી કરતા, પણ તમને આ એક હોમવર્ક આપી જાઉં છું, આ એક પ્રશ્ન આપી જાઉં છું. આવતા સેશનમાં તમારે બધા આના વિશે એક વાત કરવાની છે. મને ખ્યાલ નથી એમની પાસે બીજા કયા પ્રકારના રિસોર્સિસ હશે, પરંતુ કારણ કે આશાદીપ એક ઔપચારિક સંસ્થા છે તો જરૂર એમની પાસે ક્યાંક થોડી એવી પુસ્તકોની લાઇબ્રેરીની પણ વ્યવસ્થા ત્યાં હશે. બીજા શિક્ષકો પણ આવતા હશે ત્યાં. એટલે એ જે રીતે પણ તમારા જવાબને શોધવાની કોશિશ કરે આપણે એ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપીએ. તો સંવાદની ઘટના વિચારશીલતાને પણ સાથે સાથે કેળવવી એ પણ એક આપણો આડ ઉદ્દેશ્ય હોવો જોઈએ. એમ્પાથી આ ખૂબ
જરૂરી વાત છે, કારણ કે આપણો સામાજિક પરિપ્રેક્ષ્ય, આપણો આર્થિક જીવનનો પરિપ્રેક્ષ્ય, આપણી પરિપાટી, આપણું બેકગ્રાઉન્ડ, પૂર્વભૂમિકા એ સંપૂર્ણપણે એ બાળકોના સામાજિક આર્થિક પરિપ્રેક્ષ્ય અને પૂર્વભૂમિકાથી અલગ રહેવાનું. આ એક ન ગમતી એવી સામાજિક વાસ્તવિકતા છે કે દુનિયામાં ભિન્ન ભિન્ન પ્રકારના બાળકો છે. બાળકો તો બધા આમ સરખા હોવા જોઈએ, પરંતુ આપણી જે ક્રૂર, અન્યાયી સામાજિક અને રાજકીય વ્યવસ્થા છે તેમાં જૂજ બાળકોને લાભો મળેલા છે. બાકીના બધા જ બાળકો સમાન લાભોથી વંચિત છે. કાયદાએ તો આપી દીધા છે, પરંતુ કાયદાએ તો બધું આપ્યું છે. તો આ બાળકોનું બેકગ્રાઉન્ડ જુદું જ રહેવાનું, એમની વિચાર પદ્ધતિ જુદી રહેશે, એમનું પારિવારિક બેકગ્રાઉન્ડ જુદું રહેવાનું, એમની ભાષા, એમના શબ્દો, એમની સમજ શક્તિ, કારણ કે ન્યુટ્રિશનનો અભાવ એ પણ મહત્વની વસ્તુ છે. હું સજેશન આપી રાખું છું, થોડું પણ તો 5 રૂપિયાના પાર્લેજીના બિસ્કિટ્સ પણ એકાદ બે સેશનમાં આપણે ઇન્ક્લુડ કરી શકીએ. સર દરેક સેશન સરસ. પાર્લેજી એટલા માટે કે પૌષ્ટિક બિસ્કિટ ગણાય છે. we do that sir. ઓકે. તો ન્યુટ્રિશનના અભાવને કારણે પણ ક્યારેક કેટલીક ક્ષમતાઓ કેળવાઈ ના હોય. આપણું બાળક આમ જેટલું સ્માર્ટ લાગે અને હોય, અને સારી વસ્તુ છે કે આપણું બાળક સ્માર્ટ હોય છે, આપણા માટે આનંદની વાત છે. એટલી સ્માર્ટનેસ આ બાળકોમાં ના દેખાય, કારણ કે કોગ્નિટિવ એબિલિટીઝ એટલી ડેવલપ ના થઈ હોય ન્યુટ્રિશનના અભાવને કારણે. બેઝિકલી આનું એક જ કારણ છે કે ન્યુટ્રિશન ના મળવાને કારણે અને યોગ્ય પારિવારિક વાતાવરણ ન હોવાને કારણે ક્ષમતા છે પરંતુ વિકસી નથી. તો આપણે ઘણી બધી એમ્પાથી રાખવી પડશે. એમ્પાથી એટલે એમની સાઈડે જઈને વિચારવું પડશે. આપણી સાઈડના પૂર્વગ્રહો, આપણી સાઈડની ધારણાઓ, આપણી સાઈડની અપેક્ષાઓ લઈને ત્યાં જઈશું તો ઘણો બધો ગેપ રહેવાની સંભાવના છે. તો એક નવા વિશ્વમાં આપણે ગોઠવવું પડશે. એ વિશ્વ આપણા જેવું વિશ્વ નથી કે જેમાં બપોરે એસીમાં આપણે આરામ કરીએ છીએ, ટેલિવિઝનમાં સરસ સિરિયલ જોઈએ છીએ, સમાચારોથી વાકેફ છીએ, મોબાઈલ પર આપણા બાળકો ગેમ્સ રમી રહ્યા છે. આ આખી જ વાસ્તવિકતાથી જુદી એવી વાસ્તવિકતા કે જ્યાં દૂધ પણ એક બહુ મહત્વની ઉપલબ્ધિ ગણવામાં આવે છે બાળકને માટે. અને આ હકીકત મેં વડોદરામાં પણ જોઈ છે. ક્યારેક આ રીતે બિસ્કિટ આપવા માટે જ્યારે ફૂટપાથ પર જઉં છું ત્યારે એમની પહેલી માંગણી શું હોય છે? દૂધ લઈ આવ્યા છો, દૂધ લઈ આવ્યા છો, દૂધ આપશો. એટલે પાછું કે લિસ્ટમાં બીજું નામ નાખી દીધું. અમૂલનું દૂધ આવે ને, સરસ દૂધ. હા, એવું કંઈક વચ્ચે દર વખતે તો એમ પૂછાય કઈ ફ્લેવર આપી છે અમૂલનું સરસ દૂધ. એમના માટે મેં જોયું છે કે એમની આંખોમાં દૂધ એટલે બહુ મહત્વની એક લક્ઝરીની બાબત હોય છે કે દૂધ એમ સર આ ફીલિંગ હોય છે. યસ. ઇલાયચી કે કેસર? ના યુ ટેલ મી. તો એટલા માટે કે આ વિશ્વ જુદું જ છે. આપણા બાળક માટે દૂધ પીવડાવવું એ બહુ મોટી ચેલેન્જ હોય છે કે બાળક દૂધ પીતું નથી, મૂકીને જતું રહે છે. આ ભારતની એક સામાજિક કરુણતા છે અત્યારે કે માત્ર ગરીબ વર્ગને, નિમ્ન મધ્યમ વર્ગ, ઇવન અમારી યુનિવર્સિટીના રોજિંદા કર્મચારીઓ, વહીવટી કર્મચારીઓ, એમની પારિવારિક આવક એટલી છે કે કદાચ રોજ મિનિમમ ચામાં નાખવું પડે એટલું જ દૂધ એ લોકો ખરીદી શકે, એનાથી વધારે ખરીદી ના શકે. જ્યારે આ વર્ગ એવો છે કે એમના માટે તો ચાનું દૂધ પણ ખરીદવા જેટલી ક્ષમતા નથી હોતી, કારણ કે દૂધના ભાવો જે રીતે વધી ગયા છે. એટલે કહેવાની વાત એ છે કે આપણે ક્યારેક અમુક શબ્દો વાપરીશું કે અમુક એવી વાતો કરીશું કે જે એમના જીવનમાં તો અનુભવી થતી હતી. તો આને આનંદનો ઉત્સવ બનાવીએ કે ચાલો થોડું બિસ્કિટ ખાઈએ ક્યારેક, તો આપણે બી ખાવાનું હોય. આપણે
કારણ કે બિસ્કિટ બધાને ભાવે. હા. તમારે આપવાનું છે. હા, હું સ્પોન્સર કરીશ. You give us biscuits, we will give them Sure, biscuits. sure. Yeah. તો શું થશે કે એક આખી પ્રવૃત્તિને વધારે વ્યાપક રીતે આપણે સારી રીતે એને પાર પાડી શકીએ. હા, એમ્પાથી જે હું વાત કરતો હતો તે એમ્પાથી કે એમની નજરે એમના પરિપ્રેક્ષ્યમાં ગોઠવાઈને એમના સામાજિક જીવનમાં ગોઠવાઈને આપણે થોડું જુદી રીતે વિચારવું પડશે અને જુદી રીતે વાતને જોવી પડશે. અસંતોષકારક જવાબો મળે, અસંતોષકારક રિસ્પોન્સ મળે તો એનાથી અકળાઈ નથી જવાનું કે જવા દ્વારા તમે દાખલ કે એમાં આપણે આપણી મર્યાદાને સમજવી કે હું આનાથી વધારે શું કરું જેથી કરીને પેલો બાળક કંઈ બોલતો જ નથી અને કંઈક બીજું જ કર્યા કરે છે, આમ જોયા કરે છે, ધ્યાન નથી આપતો લાગતો, જવાનો ના તો મહેનત નાથી પડી ખોટી આવી ગઈ, અહીંયા તો હવે કમિટમેન્ટ આપી દીધું, ઠીક છે આ વર્ષે બતાવી દઉં છું, બાકી કંઈ મજા નથી આવતી, કંઈ વાત જામતી નથી, થાય તો આપણે સમજીએ કે કેમ એવું. આવતા સેશનમાં આના વિશે હું થોડું વિચારું કે કેમ એવું થયું પેલું બાળકને ધ્યાન જ નહીં આપતું, એની કંઈક મૂંઝવણ હશે, એનું કારણ શું છે, એની જોડે જેને પ્રેમથી વાત કરી કે શું છે તારો પ્રશ્ન, તો આપણે સમજી શકીશું કે કયા અને અનેક એવા પ્રશ્નોથી પીડિત હશે કે જેની આપણે કલ્પના નહીં કરીશું. એ કદાચ સંપૂર્ણપણે ત્યાં બેસી નહીં શકે, એની બીજી નાની બહેન હશે 6 મહિનાની, એને સાચવવા માટે એની મમ્મી વચ્ચેથી બોલાવી લેશે કે ચાલ અહીંયા આવી જાય, તારી 6 મહિનાની બહેનને તારે સાચવવાની છે, કારણ કે હું કંઈક 5 રૂપિયાનું તેલ લેવા જાઉં છું, 100 રૂપિયાનો લોટ લેવા જાઉં છું, ભારતની ઘણી બધી દુકાનોમાં આ ઘટના જોયેલી છે, 5 રૂપિયાનું તેલ આપો, 100 રૂપિયાનો લોટ આપો, એમાંથી જેટલું મળશે એટલું. તો આવું બધું ઘણું બધું થશે અને ત્યારે આપણે નિરાશ નહીં થવું, કારણ કે એની સામાજિક વાસ્તવિકતા છે કે એને એ 3 વર્ષની બાળકીએ 6 મહિનાની એવી બહેનની માતા તરીકે વર્તવું પડે અને સરસ જવાબદારી માતા તરીકે નિભાવતી હોય છે. બાળકીઓ જે હોય છે નાની નાની સરસ જે રીતે નાના ભાઈને કે બહેનને સાચવતા હોય છે એ જોવા જેવી વાત કરતા હોય છે. અને મહાવીર ફાઉન્ડેશનનો પોતાનો પણ જૂના કપડાઓ ભેગા કરવાનો પ્રોજેક્ટ ચાલુ છે. એ લોકો ત્યાં કરતા જ હશે, તો એની જોડે પણ આપણે સંકળાઈએ કે ક્યાંક જો તમને લાગે કે અમુક બાળકો એવા છે તો તમે દર્શનીબેનને જાણ કરી શકો, ગૌરાંગબેનને જાણ કરી શકો. આપણે મહાવીર ફાઉન્ડેશનને કહીશું કે જે બાળકો સંપૂર્ણપણે વંચિત હોય અમુક પ્રાથમિક સુવિધાઓ, તો મહાવીર ફાઉન્ડેશનનો આ એક પ્રોજેક્ટ ચાલે છે. જૂના કપડાઓ એક અલગ અલગ પરિવારો, સંપન્ન પરિવારો પાસેથી પ્રાપ્ત કરે છે અને એને વ્યવસ્થિત ધોઈને વગેરે કરીને એ આ રીતના વંચિત બાળકો સુધી પહોંચાડતા હોય છે. તો કહેવાનો મતલબ એ છે કે તમારા થકી ઘણું બધું સત્કાર્ય અન્ય પણ થશે, થઈ શકે એમ છે. એ પણ આપણે જ્યાં જ્યાં પણ લાગે સંભાવનાઓ છે તે આપણે એક્સપ્લોર કરીએ તો આ આખી જે પ્રવૃત્તિ છે એ બહુ આયામી થઈ શકશે. મેં કહ્યું કે મૂલ્યો વિશે વાંચન કરવું ખૂબ જરૂરી છે, ખાસ તો યુનિવર્સલ વેલ્યુઝ એને સમજવી, કારણ કે આખો પ્રોજેક્ટ છે તે વેલ્યુ એજ્યુકેશનનો છે અને દરેક મૂલ્યો ને સૂક્ષ્મતાથી સમજવું એ પોતાની રીતે જુદો વર્કશોપ માંગી રહે એમ છે. તો આપ સૌને પણ મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આ પ્રકારની પ્રવૃત્તિ થકી આપ સૌ પોતાનું પણ એક આંતરિક તમે સંવર્ધન તમે જોઈ શકશો અને આ પ્રવૃત્તિ થકી સમાજમાં એવું પાયાનું પ્રદાન આપ કરશો કે જે આપણા દેશના, આપણા વિશ્વના ભવિષ્ય માટે એક અમૂલ્ય એવું પ્રદાન હશે, જેનું આપણે કોઈને કહ્યું એ પ્રમાણે કોઈ સ્થૂળ મૂલ્ય નહીં આપી શકીએ, પરંતુ આ પ્રદાન એવું હશે કે અનેક જિંદગીઓ ક્યારેક આપણી એક વાતથી જ બની જતી હશે અને એને પોતે અનુભવ્યું છે. સારા તમે સૌ શિક્ષક તરીકે જશો અને સારા શિક્ષકની વાતો ની જે અસર આપણા ઉપર થતી હોય છે એ જીવન પર્યંત રહેતી હોય છે. આપણે જે કંઈ પણ આજે છીએ એ
શિક્ષણને કારણે છીએ. આપણા શિક્ષકોએ કેટલાક સુંદર વિચારો, મૂલ્યો આપણા મનમાં આરોપિત કર્યા, એ પછી આપણે આપણી રીતે ફર્ધર ડેવલપ કર્યા. પણ એક આરોપણ કરવાનું જે કામ છે એ ખરેખર પુણ્યનું કામ છે. યોગ્ય વિચાર, યોગ્ય મૂલ્ય એક વ્યક્તિ બીજા વ્યક્તિના મનમાં આરોપિત કરે છે, એ બીજ વાવવાનું જે કામ છે. તો આ પ્રવૃત્તિ એક રીતે તો શિક્ષણની પ્રવૃત્તિ છે, સ્ટોરી શેરિંગની જે પ્રવૃત્તિ છે. અને આપણા થકી જે કંઈ પણ બાળકોના જીવનમાં આમૂલ પરિવર્તનો આવશે તો એની ભાગીદારી તમારી પણ રહેશે, એમાં કોઈ વિવાદ નથી. તો ફરીથી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને સમૃદ્ધિ ફાઉન્ડેશનને પણ શુભેચ્છા પાઠવું છું કે આટલો સરસ ઉપક્રમ એમણે આયોજ્યો છે. અને ભવિષ્યમાં આ ઉપક્રમમાંથી તમારા જે નિરીક્ષણો હોય, સૂચનો હોય, તારણો હોય એ આપ લખી ગૌરવભાઈ બહુ ફીડબેક છે બધાનો. ફીડબેક વગર કોઈને છોટા નથી. છતાં પણ આપના જે નિરીક્ષણો, તારણો હોય એ પ્રમાણિકપણે આપ જણાવજો, જેથી કરીને આ જ પ્રકારની પ્રવૃત્તિ ભવિષ્યમાં આપણે વધારે સારી રીતે ફાઇન ટ્યુન કરી અને એનું સરસ રીતે આપણે આગળનું એનું જે સ્ટેપ હશે, એની જે આગળની કડી હશે એનું આપણે કન્સેપ્ચ્યુઅલાઇઝ કરી શકીએ. અને પછી મારી ફાઉન્ડેશન સાથે મળીને આવતા વર્ષે જે આ જ સેન્ટર્સમાં પ્રવૃત્તિ થાય એ એક આનાથી ઉપરના લેવલે થાય, એ આપણા ફીડબેકના આધારે આપણે કરી શકીશું. Thank you for giving me this opportunity.